સરકારી સહાયથી ઓર્ગેનિક ખેતી કેવી રીતે શરૂ કરવી? નમસ્કાર મિત્રો, આજે આપણે એક ખાસ વાત કરીશું જે આપના બધા માટે બહુ જરૂરી છે. ઓર્ગેનિક ખેતી. આપને બધા જાણીએ છીએ કે કેમિકલ ખાતર અને દવાથી આપની જમીન અને તંદુરસ્તી બગડી ગયા છે. ઓર્ગેનિક ખેતી આનો સરસ ઉપાય છે. ઘણા ખેડૂત ભાઈઓ ઓર્ગેનિક ખેતી કરવા માંગે છે, પણ તેમને ખર્ચ અને કામકાજની ચિંતા હોય છે. શું તમને ખબર છે કે સરકાર ઓર્ગેનિક ખેતી શરૂ કરવા માટે ફરી બધી મદદ કરે છે? હા, તમે સાચું સાંભળ્યું. સરકાર તમને પૈસા, તાલીમ અને બીજી ખરી મદદ કરી શકે છે. આ વિડીયોમાં આપણે સરકારની કેટલીક મુખ્ય યોજનાઓ વિશે જાણીશું જે તમને ઓર્ગેનિક ખેતી શરૂ કરવામાં મદદ કરશે. તો ચાલો આ યોજના વિશે જાણીએ અને ઓર્ગેનિક ખેતી તરફ પગલું કરીએ. પરંપરાગત કૃષિ વિકાસ યોજના, જેને ટૂંકમાં PKVY કહેવાય છે, એ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવા માટે બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ જે ખેડૂતો કુદરતી રીતે ખેતી કરે છે તેમને સરકાર પાસેથી મદદ કરે છે. PKVYનો મુખ્ય હેતુ આપણા પર્યાવરણને બચાવવાનો અને જમીનની તાકાત વધારવાનો છે. આ યોજના હેઠળ ખેડૂતોને ઓર્ગેનિક ખેતીના નમૂના બનાવવા, તાલીમ લેવા અને ઓર્ગેનિક ખેતી શરૂ કરવા માટે પૈસા મળે છે. જો તમે PKVY યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારા ગામના કૃષિ વિભાગ અથવા કૃષિ અધિકારીને મળો. તમારે એક ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી કાગળો સાથે તેને જમા કરાવવાનું રહેશે. મિશન ઓર્ગેનિક વેલ્યુ ચેન ડેવલપમેન્ટ, જેને MOVCD પણ કહેવાય છે, એ આપની સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના ખાસ કરીને આપણા દેશના ઉત્તર પૂર્વ ભાગના રાજ્યોમાં ઓર્ગેનિક ખેતીને વધારવા માટે બનાવવામાં આવી છે. MOVCD યોજના હેઠળ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે જરૂરી વસ્તુઓ જેમ કે બિયારણ, ખાતર અને દવા માટે મદદ મળે છે. આ ઉપરાંત ઓર્ગેનિક ઉત્પાદનો બનાવવા માટે કારખાનાઓ શરૂ કરવા અને બજારમાં વેચાણ કરવા માટે પણ મદદ મળે છે. જો તમે MOVCD યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારા તાલુકાના અધિકારીને મળો. તમારે મદદ માટે એક ફોર્મ ભરીને આપવાનું રહેશે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, જેને RKVY પણ કહેવાય છે, એ એક મહત્વપૂર્ણ યોજના છે જે આપના રાજ્યની સરકારો દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનાનો હેતુ ખેતીવાડીના વિકાસ માટે રાજ્યોને પાસેથી મદદ કરવાનો છે, જેમાં ઓર્ગેનિક ખેતીનો પણ સમાવેશ થાય છે. RKVY યોજના હેઠળ રાજ્ય સરકારો ઓર્ગેનિક ખેતીને વધારવા માટે ઘણી બધી યોજનાઓ બનાવે છે. આ યોજનાઓ હેઠળ ખેડૂતોને ઓર્ગેનિક ખાતર, કુદરતી જંતુનાશકો અને ઓર્ગેનિક વસ્તુઓ ખરીદવા માટે મદદ મળી શકે છે. RKVY યોજનાનો લાભ લેવા માટે તમારે તમારા નજીકના કૃષિ અધિકારી અથવા તાલુકા પંચાયત કચેરીમાં જઈને પૂછપરછ કરો. મદદની સંખ્યામાં હિબાવ વિતરકની સુવિધા જોંબસબેન છે. સરકાર ખેડૂતોને ખેતીથી બિયા, ખાતરો અને જૈવિક પદ્ધતિઓ અપનાવવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. આ હેઠળ ખેડૂતોને ખાતરો, કેંચુઆ ખાતર, ગોબર ગેસ પ્લાન્ટ અને કુદરતી ખાતર બનાવવા માટે પૈસાથી મદદ મળે છે. આ યોજનાનો હેતુ કેમિકલ ખાતર અને દવાઓનો ઉપયોગ ઓછો કરીને જમીનની તાકાત વધારવાનો છે. આ ઉપરાંત ગોબર ગેસ પ્લાન્ટ દ્વારા ખેડૂતોને ગેસ મળે છે, જેનો ઉપયોગ રસોઈ બનાવવા અને ઘરમાં ઉપયોગ કરી શકાય છે. ખેતીથી બિયા, ખાતરો
અને જૈવિક પદ્ધતિઓ માટે મદદ મેળવવા માટે ખેડૂતો કૃષિ વિભાગ અથવા તાલુકા પંચાયત કચેરીમાં જઈને પૂછપરછ કરી શકે છે.